નમસ્કાર દર્શક મિત્રો, વિશ યુ ઓલ અ વેરી હેપી ન્યૂ યર. 2025નું આ નવું વર્ષ તમારા સૌ કોઈ માટે ખૂબ જ મંગલકારી બની રહે એવી આપ સૌ માટે હું ઈશ્વરને પ્રાર્થના કરું છું. મિત્રો, આ નવા વર્ષની ગિફ્ટ જોઈએ છે તમારે લોકોને? મારી પાસે છે. એ ગિફ્ટ એવી છે કે એક મારી પાસે મેજિકલ ટ્રેન આવી છે, જાદુઈ. એ ટ્રેનમાં તમારે મારી સાથે બેસી જવાનું છે અને એ ટ્રેન પાસે એવો પાવર છે કે આપણને લઈ જશે 2024માં અને એનું દરેક સ્ટેશન દરેક મહિના ઉપર ઊભું રહેવાનું છે અને આપણે જાણવાની છે દરેક મહિનાની ખૂબ જ રસપ્રદ વાતો. બોલો, આવું છે મારી સાથે? પાક્કું ને? જાન્યુઆરીથી લઈ અને ડિસેમ્બર 2024ની એક સરસ મજાની સફર કરી અને પાછા આપણે 2025માં આવી જશું. તો ચાલો પહોંચી જઈએ 2024ના જાન્યુઆરીમાં. ખૂબ જ સારા સમાચાર અને આખા દેશે વર્ષો સુધી જેની રાહ જોઈતી એ ઘટના બની 2024ના જાન્યુઆરીમાં. રામ મંદિરનું નિર્માણ થયું. એ જ્યારે રામ મંદિર બન્યું ત્યારે આખા દેશને એવું લાગ્યું કે જાણે રામ ભગવાન સાક્ષાત એમના ઘરે આવ્યા. એનો હર્ષ ઉલ્લાસ લોકોના મનમાંથી હજુ 1 વર્ષ થયા પછી પણ ઓછો નથી થયો. એની સાથે સાથે જ ગુજરાતવાસીઓ માટે ખૂબ જ સરસ સમાચાર એ આવ્યા કે વાઇબ્રન્ટ ગુજરાત, જે 10th ગુજરાત સમિટ થઈ ગાંધીનગર સાથે, એ તો ગર્વ અપાવે છે, પણ સાથે સાથે આ વખતે પહેલી વખત 69મો જે ફિલ્મફેર એવોર્ડ થાય છે એ આ વખતે થયો ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં. અને ભારતીય ફિલ્મ જગતની તમામ મહાન હસ્તીઓ આપણા ગુજરાતના આંગણે આવી. સાથે સાથે જો વાત કરીએ અવકાશ ક્ષેત્રની, તો ઈસરોના આદિત્ય L1 મિશનને કેમ ભૂલી શકાય? સફળતાપૂર્વક એ પોતાની ઓર્બિટના ફાઇનલ સ્ટેજ સુધી પહોંચી ગયું એવા સમાચાર આવ્યા ત્યારે આપણે સૌ કોઈ ગર્વની લાગણી અનુભવી ચૂક્યા હતા. અને મિત્રો, આ સાથે જ ભારતને મળ્યો એનો સૌથી લાંબો સી બ્રિજ કે જે આપણા પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એનું ઉદ્ઘાટન કર્યું મુંબઈમાં. તો આ સૌથી લાંબા સી બ્રિજની સાથે સાથે સમાચાર આપણી ગુજરાત માટે પણ ગર્વના બન્યા કે દર વર્ષની જેમ સ્વચ્છ ભારત એનું જ્યારે સર્વેક્ષણ થાય છે તો એમાં કયું શહેર નંબર 1 ઉપર આવે તો એની હોડ દરેક વ્યક્તિ લગાડતા હતા. એમાં પહેલા નંબર ઉપર આવ્યું ઇન્દોર અને બીજા નંબર ઉપર આવ્યું ગુજરાતનું સુરત. તો આ સૌ કોઈ માટે કેટલા સરસ સમાચાર લઈને જાન્યુઆરી મહિનો આમ જ વીત્યો. તો ચાલો હવે આપણી ગાડી આગળના સ્ટેશન ઉપર જશે અને પહોંચી જાય છે ફેબ્રુઆરીમાં. મિત્રો, ફેબ્રુઆરીની શરૂઆત થઈ ઉત્તરાખંડ લેજિસ્લેટિવ એસેમ્બલીના એક સમાચાર આવ્યા કે જેમાં યુનિફોર્મ સિવિલ કોડનું એક બિલ પાસ કર્યું અને ઉત્તરાખંડ સમગ્ર ભારત દેશમાં પ્રથમ રાજ્ય બન્યું આ કરવા માટેનું. આની સાથે જ ગુજરાતને ભેટ મળી કે ભારતનો સૌથી લાંબો કેબલ બ્રિજ ગુજરાતના દ્વારકા ખાતે શરૂ થયો અને આ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું આપણા ભારતના પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્ર મોદીજીએ. આની સાથે સાથે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો ગુલઝાર સાહેબને અને રામભદ્રાચાર્યજીને. મિત્રો, અમીન સયાનીજી કે જે વિતેલા જમાનાનું એક ખૂબ જ જાણીતી હસ્તી, જેમનો અવાજ હજુ પણ લોકોના કાનમાં ગુંજતો હશે, એમની આપણા વચ્ચેથી વિદાય થઈ. અને સાથે સાથે ગ્રેમી અવોર્ડ્સ જે ઇન્ટરનેશનલી એક્લેમ્ડ છે એ અવોર્ડ્સનું પણ અનાઉન્સમેન્ટ થયું અને એની અંદર ધીસ મોમેન્ટ નામનું એક આલ્બમ કે જે શંકર મહાદેવન અને ઝાકીર હુસેન સાહેબ છે એ બંનેનું એક આલ્બમ છે, એને એવોર્ડ મળ્યો આની અંદર. તો આવો હવે પહોંચી જઈએ આપણા નેક્સ્ટ સ્ટેશન ઉપર, જે છે માર્ચ. માર્ચ મહિનાની અંદર સાબરમતી આશ્રમ ખાતેનો જે કોચરબ આશ્રમ છે એનું પુનરુત્થાન કરી અને ફરીથી ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને આની સાથે સાથે પ્રધાનમંત્રી મોદીજીને મળ્યું ભૂતાનનું સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન. મિત્રો, આ મહિનાની અંદર જ ભારત સરકારે સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટની ઘોષણા કરી અને સાથે સાથે ખૂબ જ સારા સમાચાર મળ્યા કે ઇરેઝમસ પ્રાઇઝ 2024 કે જે ખૂબ જ એક પ્રખ્યાત એવોર્ડ મળે છે એ આપણા ભારતના જ એક લેખક અમિતાભ ઘોષ છે, એમને મળવા આવ્યો. ચૂક કરતી આપણી ગાડી હવે આવી પહોંચી છે એપ્રિલ મહિના સુધી અને એપ્રિલ મહિનામાં એક ખૂબ જ સારા સમાચાર આપણા સૌ કોઈ માટે છે કે જેમાં અનાઉન્સ કરવામાં આવ્યું કે દુનિયાના ટોપ 100 એરપોર્ટ્સ કયા છે અને એની અંદર ભારતના 5 એરપોર્ટ્સ છે એમને ખૂબ જ સારા સ્થાન ઉપર લાભ મળ્યો છે આગળ આવવાનો. મિત્રો, આની સાથે જો તમને યાદ હોય તો 2023ની અંદર ઘણા બધા રાજકીય ક્ષેત્રે ઉથલપાથલ જોવા મળી. ઘણા બધા દેશોનું એકબીજા સાથેનું ઘર્ષણ વધતું ગયું. એમાં રશિયા યુક્રેન પણ આવે છે, ઇઝરાયલ અને હમાસ પણ આવે છે અને આ મહિનાની અંદર જ આપણને જોવા મળ્યું કે કેવી રીતે ઇઝરાયલ અને ઈરાનની વચ્ચેના રાજકીય પ્રશ્નો છે એની સ્થિતિ વણસતી જણાઈ.
અને આની સાથે જ એપ્રિલ મહિનાથી લઈ અને જૂન મહિના સુધીનો દોર રહ્યો છે ભારતની અંદર ચૂંટણીનો. શરૂ થાય છે ચૂંટણીના પડઘમ આ મહિનાથી. તો ચાલો જાણીએ કે મે મહિનો આપણા માટે શું લઈને આવે છે. મે મહિનો આવી ગયો છે અને વેકેશનના સમયની સાથે સાથે દર્શકો જેની આતુરતાથી રાહ જોતા હોય છે એવી આવી ગઈ IPL ટુર્નામેન્ટ કે જેની અંદર કોલકાતા નાઇટ રાઇડર્સે દિલ ધડક મેચ જીતી અને દરેક દર્શકોના મનમાં જોશ ભરી દીધો. અને મિત્રો, આની સાથે સાથે આપણને સૌને દુઃખ લગાડે એવી ઘટના રાજકોટની અંદર બની કે જેમાં ગેમ ઝોનની અંદર ઘણા બધા યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો. અને મિત્રો, ગરમીની જો વાત કરીએ મે મહિનાની અંદર તો 52.3 સેલ્સિયસ ડિગ્રીનું તાપમાન જ્યારે દિલ્હીમાં નોંધાયું તો સરકારે કીધું કે આ અત્યાર સુધીનું હાઈએસ્ટ નોંધાયેલું ટેમ્પરેચર દિલ્હીનું હતું કે જે આપણા સૌ કોઈ માટે એક ચિંતાનો પ્રશ્ન છે. ચાલો હવે પહોંચી જઈએ જૂન મહિનામાં. મિત્રો, તમને ક્રિકેટ ગમે છે? ચલો, કદાચ નથી પણ ગમતું તો પણ તમે પણ એ દિવસને બહુ જ હરખભેર જોયો હશે કે જ્યારે ભારતીય ટીમે 11 વર્ષ બાદ 2020 વર્લ્ડ કપ જીત્યો. હા મિત્રો, સાઉથ આફ્રિકાની ટીમને હરાવીને ભારતના ખેલાડીઓ જ્યારે કપ લઈ અને ભારત પાછા ફર્યા ત્યારે આપણે સૌ કોઈ કેટલા ખુશ થઈને એમની સામે જોતા હતા. ટીવીની સ્ક્રીનમાં એવી રીતે બૂમો પાડતા હતા જાણે આપણે એમની સામે ઊભા છીએ. આ ઐતિહાસિક જીત આપણને સૌ કોઈને આજે પણ એટલી જ રોમાંચિત કરી દે છે. અને સાથે સાથે ચૂંટણીનું પરિણામ જાહેર થયું જેમાં ભારતીય જનતા પાર્ટીએ 291 સીટની સાથે વિજય મેળવ્યો. કોંગ્રેસ પાર્ટીની 99 સીટ મળી અને NDAનું ગઠબંધન બની અને ભારતને મળ્યા પોતાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી. અને મિત્રો, આ સાથે જ યુક્રેન અને રશિયાની વચ્ચે આટલા લાંબા સમયથી જે વાટાઘાટો ચાલતી હતી એનો અંત આવ્યો અને પીસ ડીલની શરૂઆત આ મહિનામાં થઈ. તો ચાલો હવે જાણીએ છીએ નેક્સ્ટ મંથ. આપણું નેક્સ્ટ સ્ટેશન છે જુલાઈ. આ મહિનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને રશિયાનું સર્વોચ્ચ સન્માન મળ્યું. સાથે સાથે ફરીથી દુઃખ પમાડે ભય પમાડે એવી એક પરિસ્થિતિ જે ગ્લોબલ વોર્મિંગનું એક જીવતું જાગતું ઉદાહરણ આપણી સામે આવ્યું એ છે વાયનાડની અંદર થયેલી ભૂસ્ખલનની ઘટના. અતિવૃષ્ટિને કારણે કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. અને મિત્રો, આ મહિનાની અંદર ખૂબ જ સારા સમાચાર પણ આવ્યા. પેરિસ ઓલિમ્પિક્સ લાવ્યા ને. ભારતે જીત્યા 6 મેડલ, જેમાં આપણી ભારતની એક દીકરી મનુ ભાખરે 2 મેડલ જીતવાવાળી પ્રથમ ભારતીય મહિલા બની છે કે જેણે શૂટિંગની અંદર આટલું સારું પરફોર્મન્સ કર્યું. મિત્રો, નીરજ ચોપડા તો છે જ કે જેને ગોલ્ડ બોય કહેવામાં આવે છે, મેડલ્સ લઈને આવે છે. પેરિસ ઓલિમ્પિકની અંદર સિલ્વર મેડલ જીતીને એમણે પોતાની જીત હાસિલ કરી. તો ઇન્ડિયન હોકી ટીમ પાછળ કેવી રીતે રહી જાય? એમણે પણ મેચ જીતી અને આપણા સૌ કોઈના દિલ જીતી લીધા. તો ચાલો આ જ જુસ્સાની સાથે આગળ વધીએ આપણા નેક્સ્ટ મંથ તરફ. તો ઓગસ્ટ મહિનો લઈને આવે છે આપણા સૌ કોઈ માટે બહુ જ સારા સમાચાર કે જેમાં આપણા ભારતના જ કેટલા સરસ રમતવીરોએ પેરા ઓલિમ્પિક્સની અંદર 29 મેડલ્સ જીત્યા. હા, 29 મેડલ્સ આપણા પેરા ઓલિમ્પિક્સ વિનર્સ જ્યારે લઈને પાછા દેશ આવ્યા ત્યારે આપણા સૌ કોઈનું હૃદય ગદગદ થઈ ગયું. અને મિત્રો, આની સાથે સાથે જ એક સમાચાર આવે છે કે બાંગ્લાદેશમાંથી શેખ હસીના છે એમનો તખ્તા પલટ થાય છે અને એમને શરણ લેવી પડી ભારતમાં. અને શ્રીનિવાસનજીને આપણા NSGના ડાયરેક્ટર જનરલ તરીકે પણ નિયુક્ત કરવામાં આવે છે. વિનેશ ફોગાટ કે જે આટલી સરસ રીતે મેચ એક પછી એક જીતી અને પોતાના ઓપોનન્ટને જ્યારે પછાડતા હતા ત્યારે આપણા સૌ કોઈનો વિશ્વાસ હતો કે આ વખતનું ગોલ્ડ પાકું છે. પણ કોઈ કારણોસર જ્યારે 100 ગ્રામ્સ ઓવરવેટ થવાને લીધે ડિસ્કોલિફાઈ થયા ત્યારે માત્ર એ એક જ હતાશ નહોતા થયા પણ આખો દેશ એમની સાથે હતાશ થયો હતો. પણ એ વિશ્વાસ સાથે કે આ એક ઘટનામાંથી શીખ લઈને કદાચ આવનારા દિવસોમાં આપણા ખેલાડીઓ વધારે સરસ રીતે વધારે સારું પરફોર્મન્સ લાવી અને આપણા સૌ કોઈની માટે મેડલ્સ જીતીને લાવશે. તો આવો પહોંચી જઈએ હવે નવા મહિના તરફ. મિત્રો, પહેલું એવું નોન ગવર્મેન્ટ સ્પોન્સર્ડ કોઈ પ્રોગ્રામ જે સ્પેસ વોક માટેનો હોય એનું સફળતાપૂર્વક પ્રયાણ થયું SpaceXથી કે જે આ મહિનાની અંદર આપણને સૌ કોઈને જાણવા મળ્યું. અને આની સાથે સાથે જ અમદાવાદનું મેટ્રો ફેઝ 2 છે એ પણ સફળતાપૂર્વક કામ પૂરું થયું. તો મિત્રો, કચ્છના ધોળાને મળ્યું છે સૌથી મોટું ખિતાબ હેરિટેજ વિલેજનું કે જેનાથી વર્લ્ડ ટુરિઝમની અંદર ધોળો છે એનું નામ ઉપર આવ્યું. તો એની સાથે સાથે ભારત દેશ માટે પણ એટલી જ ગર્વની વાત છે. તો આવો જાણીએ હવે નેક્સ્ટ મહિનામાં શું આપણી રાહ જોઈને ઊભું છે.
દાયકાઓ પછી જમ્મુ અને કાશ્મીરની અંદર ઓક્ટોબર મહિનાની અંદર આપણને સમાચાર મળ્યા કે ચૂંટણી થઈ અને એની અંદર ઉમર અબ્દુલ્લા છે એ વિજેતા બન્યા અને ત્યાંના મુખ્યમંત્રી બન્યા. મિત્રો, આ સાથે જ ઓક્ટોબરની અંદર યોજાય છે દાદા સાહેબ ફાળકે એવોર્ડ કે જેની અંદર મિથુન ચક્રવર્તીજીને સન્માનિત કરવામાં આવ્યા અને મિસ ઇન્ડિયા 2024નો ખિતાબ મળ્યો નિકિતાને. તો આની સાથે સાથે જ આખા દેશને રડાવી જાય એવી એક ઘટના બની કે જેમાં જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાજીનું નિધન થાય છે. રતન ટાટાજીએ ભારત દેશને ક્યાંથી ક્યાં સુધી લઈ ગયા એમનું યોગદાન આપણા સૌ કોઈથી અજાણ્યું ક્યાં છે, પણ એની સાથે સાથે જ એમની માનવતાલક્ષી પ્રવૃત્તિઓ આપણા સૌ કોઈનું હૃદય સ્પર્શી જાય છે. એમની વિદાયથી સમગ્ર દેશ ગમગીન બન્યો અને આ ઘટનાઓ બની ઓક્ટોબર મહિનાની અંદર. આવો હવે જ્યારે આપણે 2024ના અંત તરફ જઈ રહ્યા છીએ ત્યારે જાણીએ કે આપણું નેક્સ્ટ સ્ટેશન નવેમ્બર શું લઈને ઊભું છે આપણા માટે. મિત્રો, નવેમ્બર મહિનાની અંદર વિમેન્સ હોકી ટીમે પોતાનો ડંકો વગાડી દીધો એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને અને આની સાથે જ ભારત સરકારે વન નેશન વન ઇલેક્શનનું પોતાનું જે સમર્થન છે એના માટે લોકસભાની અંદર જ્યારે ચૂંટણી કરાવી ત્યારે બહુમતી 269 મતની સાથે એને અપ્રુવલ મળ્યું. અને આની સાથે જ સમાચાર આવે છે કે અમેરિકાની અંદર ડોનાલ્ડ ટ્રમ્પ છે એ ફરીથી ચૂંટણી જીતી જાય છે અને હવેથી એ અમેરિકાના નેક્સ્ટ પ્રેસિડેન્ટ બનવા જઈ રહ્યા છે. સંજીવ ખન્ના બન્યા છે હવે નેક્સ્ટ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અને નવેમ્બર મહિનો આપણા સૌ કોઈની માટે લાવ્યો છે આ સમાચાર. તો જાણીએ કે છેલ્લો મહિનો આખા વર્ષનો ડિસેમ્બર આપણા માટે કઈ વાતો લઈને આવે છે. ચાલો પહોંચી જઈએ ડિસેમ્બરમાં. મિત્રો, 2024ના અંતમાં પહોંચતા બહુ જ ભારે હૃદયે આપણે વિદાય આપવી પડી 3 મહાન હસ્તીઓની. આ ત્રણેય વિભૂતિઓ પોતાના ક્ષેત્રની અંદર બેતાજ બાદશાહ હતા. સૌપ્રથમ વાત કરું તો પુરુષોત્તમ ઉપાધ્યાયની કે જેઓ સુગમ સંગીતના મહારથી હતા. મારી કોઈ ડાળખીમાં પાન નથી જ્યારે તમે સાંભળો ત્યારે તમારા રૂવાડા ઊભા કરી દે એવો એમનો અવાજ હવે ફરીથી કદાચ લાઈવ નહીં સાંભળી શકીએ પણ આપણી સ્મૃતિઓમાં એ હંમેશા રહેશે. આ સાથે જ શ્યામ બેનેગલજી જે ખૂબ જ પ્રખ્યાત ડાયરેક્ટર અને પ્રોડ્યુસર હતા, એમની ફિલ્મો આપણને એક મેસેજ આપી જાય અને એ જોયા પછી આપણને આપણી અંદર કંઈક નવું જગાડી જાય એવી ફિલ્મોનું નિર્માણ કરનારા શ્યામ બેનેગલજી હવે આપણી વચ્ચેથી વિદાય લઈ ચૂક્યા છે. અને સાથે સાથે તબલા વાદક મેસ્ટ્રો ઝાકિર હુસેન સાહેબ કે જેમની આંગળીઓમાં સાક્ષાતમાં સરસ્વતી વસતા હતા એવું આપણને લાગતું, એવા ઝાકિર હુસેન સાહેબે આપણી વચ્ચેથી વિદાય લીધી, પણ કદાચ એમનું સંગીત હંમેશા માટે અમર રહેશે. અને આ સાથે જ ભારતે ગુમાવ્યા પોતાના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી માનનીય શ્રી મનમોહન સિંહજીને કે જેમણે ભારતીય અર્થતંત્રને એક નવી જ દિશા આપી. સિરિયાની અંદર વિદ્રોહીઓએ તખ્તાફલટ કરી અને બશર અલ અસદને મજબૂર કર્યા કે એ દેશ છોડી અને રશિયામાં શરણ લે. અને સાથે સાથે મહારાષ્ટ્રની અંદર મહાયુતિનો વિજય થયો. મળ્યા મહારાષ્ટ્રને પોતાના નવા ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસજી અને એની સાથે સાથે શિંદે અને અજિત પવારજી બન્યા ડેપ્યુટી ચીફ મિનિસ્ટર. આ સાથે જ જય શાહ બન્યા આઈસીસીના નવા ચેરમેન અને આપણને સૌ કોઈને આનંદ પમાડે એવા ન્યૂઝ મળ્યા છે કે કચ્છનું જે સ્મૃતિવન છે એને યુનેસ્કો દ્વારા અવોર્ડ મળ્યો છે 2024માં. અને મિત્રો, મારી પાસે તમારા સૌ કોઈ માટે ખૂબ જ સારા સમાચાર છે 2024ના અંતમાં. ડી ગુકેશ કે જેનું ડિટર્મિનેશન, જેની નિષ્ઠા, જેની અથાગ મહેનતથી એ બન્યા છે સૌથી યંગેસ્ટ વર્લ્ડ ચેસ ચેમ્પિયન. હા, અને એ છે આપણા ભારતના. અને એમનો જે વિજય થયો છે એની સાથે સાથે કદાચ એ દરેક મા બાપની પણ જીત થઈ હશે જેમણે એમના બાળકો માટે આ સપના જોયા હશે. તો મિત્રો, આટલું સરસ જ્યારે વર્ષનો અંત આવ્યો છે તો કદાચ એ આપણી સાથે સંદેશ પણ લાવ્યો છે કે જેટલો અંત સારો છે એટલી જ નવી શરૂઆત સારી થવા જઈ રહી છે. 2025નું આવનારું વર્ષ ખૂબ જ સારી ઉર્જાપૂર્ણ ઘટનાઓથી બની રહે. હું અને તમે સહિયારા પ્રયાસો કરીએ કે આપણી આસપાસનું વાતાવરણ ખૂબ જ શુદ્ધ બની રહે. આપણે એવા પ્રયાસો કરીએ કે આપણું શારીરિક, માનસિક અને એની સાથે સાથે પર્યાવરણલક્ષી સ્વાસ્થ્ય સૌથી સારું બની રહે. અને એના માટે પ્રયત્ન મારા પોતાનાથી કરવાનો છે. મિત્રો, 2025નું આખું વર્ષ આપણે માત્ર ને માત્ર પોઝિટિવ કાર્યો કરીએ, કોઈની મદદ કરીએ, જરૂર પડે છે ત્યાં આપણે વાતનો પ્રસ્તાવ મૂકીએ અને કેમ આ દુનિયાને સાચા અર્થમાં વસુધૈવ કુટુંબકમ જેવી જ બનાવીએ અને આખું વર્લ્ડ એક ફેમિલીની જેમ જીવે એવા પ્રયાસો કેમ ન થઈ શકે.
મને એવું લાગે છે કે જ્યારે 2025નું વર્ષ પૂરું થતું હશે અને ફરીથી હું ક્યારેક આવો પ્રોગ્રામ કરતી હઈશ તો મારી પાસે એટલી બધી સારી વાતો હશે કહેવા માટેની કે એક એપિસોડ ઓછો પડે અને આપણી પાસે એટલા સરસ સંસ્મરણો હશે વાગોળવા માટે. તો આવી જ અપેક્ષા સાથે મારી ટ્રેન હવે એના નિર્ધારિત સ્ટેશન ઉપર પહોંચી ગઈ છે, 2024નું લાસ્ટ સ્ટેશન એટલે કે ડિસેમ્બર. તો તમે પણ હવે ઉતરી જાઓ અને હું પણ આ ટ્રેનમાંથી ઉતરી જાઉં, કારણ કે આપણે નેક્સ્ટ ટ્રેન પકડવાની છે 2025ની કે જે આપણી રાહ જોઈ રહી છે. તો આવો જોડાઈએ 2025ને ખુલ્લા હૃદયે આવકારવા માટે અને પ્રાર્થના કરીએ પરમાત્માને કે આવનારું વર્ષ આપણા સૌ કોઈ માટે સુખકારી નીવડે. ધન્યવાદ.